સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોની હડતાલની અસર જોવા મળી રહી છે। સુરતની મોટા ભાગની શાળાઓમાં રિક્ષા અને વાહન ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે, જેના કારણે વાલીઓની મુશ્કેલી વધી છે। વરસાદી માહોલની વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે મૂકવા મજબૂર બન્યા। તેમાં નોકરિયાત વાલીઓની અંદર ભારે રોષ જોવા મળ્યો છે। તેમનું કહેવું છે કે વાહનના ભાડામાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને છતાં પણ વાહન ચાલકો પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો। સુરત શહેરમાં વાહન ચાલકોની હડતાલ છે, ત્યારે આ હડતાલને લઈને વાલીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ તસવીરો તમે જોઈ શકો છો। સવારની પોરમાં વિદ્યાર્થીઓ જે સ્કૂલે આવતા હોય છે ત્યાં વાલીઓ હેરાન પરેશાન છે। શું કહેશો હડતાલને લઈને, શું કહેશો વાહન ચાલકોની હડતાલ? સાહેબ, એમાં કોઈનો વાંક નથી। સિસ્ટમ છે, સિસ્ટમ પ્રમાણે ચાલવું પડે। આપણે સિસ્ટમમાં નહીં રહીશું તો ભાઈ સરકાર પણ શું કરશે? વાહન ચાલકો આ રીતે દાદાગીરી કરી રહ્યા છે, લાગે તમને? દાદાગીરીનો સવાલ જ નથી સાહેબ। આમાં તો બધાને પોતપોતાની જવાબદારી હોય જે તે નિભાવી રહ્યા છે। બિલકુલ જોઈ શકાય છે, માતા અત્યારે બાળકને છોડવા આવ્યા છે। શું કહેશો હડતાલ છે એને લઈને કેટલી હેરાનગતિ? વરસાદમાં એમાં વધારે પ્રોબ્લેમ થશે। અત્યારે હવે વરસાદની સિઝન આવશે એટલે આમ તો પછી આવું જ પડશે। હવે શું કરશું, બીજું તો કશું કંઈ નહીં। કેટલું હેરાન પરેશાન થવું પડે છે? આવું તો પડશે ને, થોડું વાન આવે તો વાંધો નહીં, ખાલી નીચે સુધી જ મૂકવા આવવું પડે। અત્યારે તો અહીંયા સુધી મૂકવા આવવું પડશે। વાહન ચાલકો કહી રહ્યા છે તેમને મેમો આપે છે, તેમને હેરાન પરેશાન કરે છે એવું તો નહીં ખબર મને કશું। બિલકુલ જોઈ શકાય છે, વાલીઓ હેરાન પરેશાન છે। શું કહેશો તમે અત્યારે સવારની પોરમાં આવ્યા છો, કેટલા હેરાન પરેશાન થવું? ઘણા પરેશાન થયા છે, અમને તકલીફ ઘણી બધી પડે છે। આ લોકો જીવો છે જલ્દી આનું નિરાકરણ લાવવું જોઈએ, કે દૂરથી બાળકો આવતા હોય તો હવે વરસાદની સિઝન ચાલુ થઈ છે, બરાબર છે, તો બાળકો ભણવે કે પરલેલા આવે, હવે એ લોકોએ એ વિચારવું જોઈએ। આ લોકોએ જલ્દી આનું કંઈક નિરાકરણ લાવો તો સારું, બીજું શું કે બાળકોને તકલીફ નહીં પડે। જોઈ શકાય છે અત્યારે બાળકો છે એ અત્યારે સ્કૂલે આવી રહ્યા છે ને આ પ્રમાણે હેરાન પરેશાન પણ થતા જોવા મળી રહ્યા છે। બેટા, તમારે વાહનવાળાએ શું કીધું છે તમને? કે હડતાલ પર છે। હડતાલ પર છે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે હડતાલ પર છે પ્રમાણેની વાતો છે કરવામાં આવી રહી છે, ત્યારે સવારની પોરમાં વાલીઓ હેરાન પરેશાન છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો સુરતમાં 15,000 સ્કૂલ વેન ચાલકો હડતાલમાં જોડાયા છે। આરટીઓ અને ટ્રાફિક પોલીસની હેરાનગતિના આરોપ સાથે હડતાલ પર ઉતર્યા છે। 20 થી 25,000થી મોટી દંડ ફટકારવામાં આવે છે, જેના કારણે તેનો વિરોધ કરી રહ્યા છે। નવા નિયમોની અમલવારી માટે સમય ન અપાયાનો પણ તેઓ આરોપ લગાવી રહ્યા છે। પ્રાઇવેટ ગાડીને દંડ આપે છે 10-10,500 રૂપિયાનો, અને અમને લોકોને અત્યારે તારીખમાં એક વસ્તુ છે કે આરટીઓ સાહેબ જે પણ કહ્યું હોય, પોલીસ કમિશનર જે પણ કહ્યું હોય, થોડોક સમય અમને ફાળવી આપે તો અમે કરાવી લઈશું। જ્યારે અમારી મિટિંગ થયેલી હતી પોલીસ કમિશનર બધા સાથે, ત્યારે એવું કહેવામાં આવેલું કે અમને તમને થોડોક સમય આપીશું, પણ જ્યારે 12 તારીખે સ્કૂલ ઉપર આવ્યો અને 13મી તારીખથી જ ગાડીઓ ડિટેન કરવા માંડી, સ્કૂલો ઓપન જ 13 તારીખે થઈ છે, તો અમે કઈ રીતે અત્યારે મેનેજ કરીએ? હવે આ લોકો એમ કહે કે ટેક્સી મેક્સી કરાવો। શું ટેક્સી મેક્સી સળગતી નથી ગાડી? પ્રાઇવેટ બી એ જ આવે છે। અમે તો બધું કરવાનું તૈયાર જ છે, અમે પ્રાઇવેટ જ ચલાવું ગાડી, પણ ગાડી આપણે કમ્પ્લેટ રાખવું, ટેક્સી મેક્સી નથી કરાવી અમારે। આમને આમ તમે ડિટેલ કરો કે ડાયરેક્ટ ગાડી છોકરાની આગળ દબાઈ રહી છે, પેલો ભાગે તો ક્યાં ભાગવાનો? તમારી પાસે જ રહેવાનો, તમે નંબર જોઈ લો એને પકડી લેવાનો। તમે એની ડિટેલ આવી રીતે કેમ પકડીને દંડ આપો છો? આજે ક્યાં જઈને માણસ ઉપર હજુ સ્ટાર્ટ થઈ જાય, કોઈ પૈસા નહીં હોય તે પહેલાં તો એ લોકો દંડને ફટકારી રહી છે, તો લાવવા કાઢી પૈસા અમારે? તો અમે પેરેન્ટ્સ, હવે એક ઘરમાં 2 છોકરા હોય, 1500 ફી ચાલતું હોય તો અમે 2500 કહેવાના, તો એક છોકરાના 5,000, એ 5,000 2 છોકરાના કેવી રીતે ભરી શકે? એ લોકોની એટલી બચત જ નથી। હવે 20-25,000 કમાવાવાળા માણસો ને અમારી બી કેપેસિટી નથી કે અમે આવું કરી શકીએ। તો વાહન પાર્સિંગની પ્રક્રિયા સરળ અને ઝડપી ન કરતા સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોએ હડતાલનું એલાન કર્યું છે, જેના કારણે અમદાવાદમાં પણ વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે। બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ મજબૂર બન્યા છે। જોધપુર વિસ્તારની શ્રદ્ધા સ્કૂલમાં સ્કૂલ રિક્ષા કે વેન વિના જ શાળાએ બાળકો પહોંચ્યા, અને આમ આરટીઓ અને સ્કૂલ વર્ધી એસોસિએશનની વચ્ચે વાલીઓ પીસાઈ રહ્યા છે। અમદાવાદમાં 50,000 જેટલી સ્કૂલ વેન અને રિક્ષાઓ છે, તો રાજ્યમાં કુલ 80,000 સ્કૂલ વેન અને રિક્ષાઓ છે।
રાજ્યભરમાં આજે સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોએ હડતાળનું એલાન આપ્યું છે, ત્યારે વાલીઓ એના છૂટકે પોતાના બાળકોને જાતે શાળાએ મૂકવા આવવાની ફરજ પડી રહી છે. જોધપુર વિસ્તારની શ્રદ્ધા સ્કૂલમાં છું અને આપ જોઈ રહ્યા છો વાલીઓ પોતાના બાળકોને આજે મૂકવા આવી રહ્યા છે, કેમ કે આજે સ્કૂલ વેન અને રિક્ષા બંધ છે. વાલી મારી સાથે છે, એમની સાથે વાત કરીએ. આપનું નામ શું છે અને દરરોજે તો કેવી રીતે અહીંયા તમારું બાળક આવતું હોય છે, પરંતુ આજે તમે પોતે અહીંયા આવ્યા છો? મારું નામ છે કાંજીભાઈ રણછોડભાઈ ચૌહાણ. હવે સ્કૂલમાં રોજ મારી દીકરી વાનમાં જ આવે છે, પણ આજે વાનના લીધે સમસ્યા એ છે કે રોજ અમારે હવે આજે અમારું શેડ્યુલ આખું ચેન્જ કરીને વહેલા ઉઠવું પડે છે, એટલે છોકરીઓને કે છોકરાઓને વહેલું મારે મૂકવા આવવું પડે છે અને કામ ધંધામાં અમારે લેટ થાય છે. તો આપ જોઈ રહ્યા છો કે આ શ્રદ્ધા સ્કૂલ આવેલી છે કે જ્યાં વાલીઓ પોતાના બાળકોને જાતે મૂકવા આવ્યા છે, કેમ કે આજે સ્કૂલ વેન અને રિક્ષા બંધ છે, જેના કારણે વાલીઓએ આજે ભોગવવાનો વારો આવ્યો છે. પરિસ્થિતિ એટલા માટે આ સર્જાઈ છે કે આરટીઓ વિભાગ દ્વારા જે પાસિંગની પ્રક્રિયા એ મોડી શરૂ કરવામાં આવી છે. એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે 1 વર્ષથી ઉપરાંત સમય થઈ ગયો, વારંવાર રજૂઆત કરતા રહ્યા, પરંતુ એમની ગાડીને પાસિંગ અધિકૃત કરવામાં ન આવી, જેના કારણે કંઈક આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે. અને જે વાલીઓ છે પોતાના બાળકોને જાતે મૂકવા આવી રહ્યા છે, જેના કારણે દૈનિક એમનું શેડ્યુલ હતું એ શેડ્યુલ પણ ડિસ્ટર્બ થયું છે, કેમ કે આજે સ્કૂલ વેન અને રિક્ષા બંધ છે. કેમેરા પર્સન અવનીશ તિવારી સાથે અર્પિત દરજી, બીપીએસ મીડિયા, અમદાવાદ. તો આ હડતાલ અંગે અમદાવાદ સ્કૂલ વર્દી એસોસિએશને મોટો દાવો કર્યો છે. જે હડતાલ કરવામાં આવી છે તે અંગે એસોસિએશનનો દાવો. આરટીઓ તરફથી કોઈએ સંપર્ક ન કર્યાનો એસોસિએશનનો દાવો. રાજકોટ અગ્નિકાંડ બાદ આરટીઓ વિભાગ જાગ્યું. વાહન વ્યવહાર વિભાગની બેવડી નીતિઓ એસોસિએશન દ્વારા વાત કરવામાં આવી રહી છે. પાર્સિંગ વાહનોને ડોક્યુમેન્ટ નથી અપાયા. અમે બાળકોની સુરક્ષા ઈચ્છીએ છીએ તેવી પણ વાત એસોસિએશન તરફથી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મારો કોઈએ સંપર્ક કર્યો નથી. આ કેટલું બધું નબળાઈ કહેવાય ગવર્મેન્ટની કે આજે બાળકોનો મુદ્દો છે, અમે બાળકોની સુરક્ષાનું વિચારીએ છીએ, તો એ લોકો કેમ આટલી બધી ઢીલ મૂકે છે મને એ ખબર નથી પડતી. 1.5 વર્ષથી હું મારી માંગણી કરતો આવ્યો છું કે અમને કાયદેસરની પરવાનગી આપો. જે આલવામાં આવતી હતી પહેલાં એ કેમ બંધ કરી દીધી? અમે બધું કરવા તૈયાર છીએ તો બી આ લોકો કંઈ કરતા નથી અને છેલ્લે 10 દિવસથી જાગ્યા છે. રાજકોટનો અગ્નિકાંડ બન્યા પછી તો મારું સરકારને એવું કહેવું છે કે તમે અમને 2 થી 3 મહિનાનો સમય આપો, અમારા વાહનો અમે કાયદેસર કરાવી શકીએ. જે લોકોના વાહનો 10 દિવસની અંદર પાસિંગ થયા છે એના કોઈના ડોક્યુમેન્ટ આપવામાં નથી આવ્યા. મારી વાત સાંભળજો, કોઈના ડોક્યુમેન્ટ આપવામાં નથી આવ્યા, બધાના ડોક્યુમેન્ટ જમા છે એ લોકો જોડે. તો અમારું કહેવું એવું છે કે જ્યારે તમે સરપ્રાઇઝ ચેકિંગ કરવાના છો તો તમે એવું કહેવા માગો છો કે અમે બધા વાહનો જપ્ત કરીશું, ડિટેન કરી લઈશું. અરે આ શું તમારા નિયમો છે? તમે અમને કરી આલવા તૈયાર નથી.